તો રાજ્યમાં અત્યાર સુધી જે મેઘમહેર થઈ છે તેને ટકાવારી પ્રમાણે અને ઝોન પ્રમાણે આપને બિગ વોલ પર બતાવવાનો પ્રયત્ન કરીએ, જેથી કરીને આપને અંદાજ આવે કયા ઝોનમાં કેટલો વરસાદ છે। આપ જુઓ, ગુજરાતમાં જે મેઘમહેર છે તેમાં કચ્છમાં 27% જેટલો વરસાદ સિઝનનો વરસી ચૂક્યો છે અને સૌરાષ્ટ્રમાં સૌથી વધારે 31% છે। જોકે દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતમાં 28% જેટલો વરસાદ છે, મધ્ય ગુજરાતમાં 16% અને ઉત્તર ગુજરાતમાં 17%, એટલે સૌથી વધારે આપ જોશો તો સૌરાષ્ટ્રમાં 31% છે, ત્યારબાદ દક્ષિણ ગુજરાતમાં 28% છે અને ત્યારબાદ કચ્છમાં 27% જેટલો વરસાદ વરસ્યો છે। એટલે ઓવરઓલ સૌથી ઓછો વરસાદ જે છે તે મધ્યના ભાગમાં છે। મધ્ય ગુજરાતમાં જેટલા અલગ અલગ શહેરો, અમદાવાદ, વડોદરા, એ સિવાય નડિયાદ, ખેડા, આણંદ, આ પટ્ટો જે છે ત્યાં 16% જેટલો વરસાદ જોવા મળે છે અને 17% ઉત્તર ગુજરાતમાં, જેમાં સૌથી વધારે બનાસકાંઠા જિલ્લો, જેમાં ત્રાહિમામ લોકો પોકારી ઉઠ્યા છે। આજે પણ ભાભરમાં એટલો જ વરસાદ છે। એટલે રાજ્યમાં સાર્વત્રિક જે છે આપ જોશો તો 20 થી 22%ની એવરેજ જોવા મળશે, જેમાં સૌથી વધારે સૌરાષ્ટ્ર જિલ્લામાં વરસાદ જોવા મળી રહ્યો છે। જે સ્થિતિ છે તેમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં સૌથી વધારે વરસાદ છે, 31 અને 27%, દક્ષિણ ગુજરાતમાં 28% છે, એટલે સરેરાશ આપ જોશો તો 23% છે અને એ પણ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતની ટકાવારીને કારણે સરેરાશ 23% પર આવી છે। નહીં તો કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં તો સારા એવા પ્રમાણમાં વરસાદ સિઝનનો પડ્યો છે। છેલ્લા 2-3 દિવસથી વરસાદ ઓછો છે, પરંતુ સરેરાશ 23% વરસાદ જોવા મળી રહ્યો છે, જે એકંદરે સિઝનનો એવરેજ વરસાદ છે।